હાલ હોન છેલ્લે છેલ્લે હાલ મને તો સૃષ્ટિ પાન લાવી છે અને સૃષ્ટિ સ્કૂલમાં જઈને અને ઘરે આવી જઈ છે અને હું એમ મેશવા યોન ફતેપુર મૂકી તો ફાઇનલી ગઈ વાગી ગયા છે 10. ગુડ મોર્નિંગ. જવાનું છે કો આજ તો ફતેપુર? હા આજ તો હેડે તાણ હું કરવા આવ્યા તો 2 દાડો બદલે ખોટો વળી રૂ તો તય થોડા વેણવા જાઓ તય હું વેણતો રૂ તો ફાઇનલી કઈ નાની બેબીનું નામ પાડી દીધું છે. નિયા પાડ્યું હતું પણ કોઈ નહોતું ગમતું એટલે ત્રિષા પાડી છે. તો ગાઈઝ કોમેન્ટમાં જણાવજો આવું તો નામ બરોબર છે ને તો ઘણા દિવસથી કહેતા હતા કે નિયા નામ સારું નહીં આવું ત્રિષા પાડી છે નહીં કોઈ હજી આધાર કાર્ડ મને સળાવ્યું નહીં કોઈ. તો ફાઇનલી ગાઈઝ ત્રિષા નામ પાડી કે સારું છે એટલે તો પાડી છે એટલા તો એનું નામ પાડ્યું નહીં ભાઈ બરોબર છે હા. તો ગાઈ સૃષ્ટિ તો સ્કૂલમાં જઈને આવી છે ઘરે અને સૃષ્ટિ લાવી છે સરસ મજાનું પાન. અરે વાહ એમ થોડું ખવાય આખું ખવાય મને તો પોદા હંગાજી હાલ હોન છેલ્લે છેલ્લે હાલ મને તો સૃષ્ટિ પાન લાવી છે અને સૃષ્ટિ સ્કૂલમાં જઈને અને ઘરે આવી જઈ છે અને હું એમ મેશવા યોન ફતેપુર મૂકીને અને ઘેર આવી ગયો છું અને વૈકણ તો ત્રિષા તો ઊંઘી છે. ત્રિશુ એ ત્રિશુ ઓ ઓ ત્રિશુ 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 તું તો પેલું કે ખાડામાં ખાટલો ત્રિશુ તડકો આવે છે હોમો તડકો પડે હોમો તડકો પડે છે. તો પપ્પા આવી ગયા છે ગામમાં જઈને અને ત્રિશુને તો હું ઊંઘાડવાની છે એટલે પેલા ખાટલામાં નાખશી અને સૃષ્ટિ હોય પણ બેઠી છે નહીં સૃષ્ટિ સ્કૂલમાં જઈને આવી જશે એટલે હે ત્રિશુ અરે ત્રિશુ એ ત્રિશુ ત્રિશુ એ ત્રિશુ. તો ગાઈસ નામ તો પાડી દીધું પાછું કમ્પ્લીટ આવું નહીં ત્રિશુ ત્રિશુનું નામ પડી ગયું છે ત્રિશુનું નામ પડી ગયું છે ત્રિશુ નામ પડી ગયું છે નામ પડી ગયું છે નહીં કોઈ નહીં કોઈ હા હા. તો ચલો ત્રિશુ તો ઊંઘી છે રોટલા કરવાના છે. ગાઈસ મમ્મી તો સાર વાટે છે શિવ મમ્મી હા એ વાઈ નાખવાનું હતું તો મમ્મી તો સાર વાટે છે. પોટલું થઈ ગયું હા એ વાઈ જ નાખવાનું હતું. તો ફાઇનલી ગાઈસ બાને તો એકન બેઠો છે. શું કરો બા બે તે શાક તો કાપો તો ખરા અરે એ શું કરે ખાઈ છે સૃષ્ટિ તું એ શાક માટે લાવ્યો ખાવા નહીં લાવ્યો શાક માટે લાવ્યો થોડી એક ખાવી ખા ટોમેટો નાખવાનું એ સેવ ટામેટાનું શાક બનાવવાનું ને એટલા માટે લાવ્યો. ટોમેટો બધા ના નાખ થોડોક 2 રવા લે એટલે સવારે કોઈક દાળ બાળ બનાવવા ખીચડી બનાવવા કોમમાં આવું તો હા 3 રવા લે પોસ મોળ 4 પોસ એ સેવ ઢોળાય છે પણ ઢોળાય છે ને હું તો બાને તો એકન બેઠા છે સૃષ્ટિ 2 જણો અને એટલે શાકભાજી તો કાપો તો એટલી ટોમાટો હું કાપતો વાર કોઈ ના થાય પણ વહેલા બની જાય કે હું વાર એ ત્રિશુ અરે ત્રિશુ એ ત્રિશુ ત્રિશુ એ ત્રિશુ અરે ત્રિશુ એ ત્રિશુ કાકો બોલા હમ લોગલી
એ સમજો તું તો ખાવા જ રહી કે આ બોલા કાકુ ત્રિશા ઓકે જે એ ત્રિશા એ ત્રિશા ઓ અરે ત્રિશુ દેખાય છે હા દેખાય છે તો ચલો લેબડો પાડવા જવાનું છે હજી તો ફાઇનલી ગાઈસ બા તો આવું જઈશું ત્રિશાને રાખવા માટે નહીં બા જઈશું ત્રિશાનું ગોળિયું એકોળવા માટે ત્રિશાનું ગોળિયામાં એકોળ ઊંઘાડી દીધી છે અને સૃષ્ટિ શું કરે સૃષ્ટિ એ સૃષ્ટિને ફોન બીવાઈ ગયું હે વાગે છે તા તો બને થઈ ગયો હા સૃષ્ટિ તાર ફોનનું થયું હા ચક્કર આયા હા તો સૃષ્ટિનો તો ફોન બંધ થઈ ગયો હા ટાટું આગળ હા રૂ દવા પાડી એક પોળી પૂરી દેજો આલુ કેવું ખાલી હા વેલી ઉઠી જાય છે ખા તારે ખાવા રૂ હરકું ગાલો એટલો તો મેં પી દઈશું દુખાય છે સૃષ્ટિ નહીં દુખાતું ને કોનમાં મટી ગયું ને આમ તો સૃષ્ટિ તો દવા આલી હતી દવા પાઈ એટલે કમ્પ્લીટ તૈયાર થઈ હા શું થયું થોડી વાર થોડી વાર તો ઊંઘી રહો પણ થોડી વાર એને જમ ફરવું એમ ફરજ્યું હો શું કીધું હા સૃષ્ટિ તો ધરે જતી નહીં દવા સોંપડી છે એટલે ચલો સૃષ્ટિ તો ઊંઘી છે તે કોન વાળી કમ્પ્લીટ તો છે એમ તો શેમ રાખો આપણી કોન ના એ તો વાંધો ના આવે ઓશંગાથી કશું ના થાય તો ચલો ત્રિશાન તો બા આવું ગોળિયા કોણ ત્રિશુ એ ત્રિશુ ઊંઘી દેજો હો હેરાન ના કરતો કોઈને ઊંઘી દેજો તો બા આવું એકોળ છે આ રોટલા બનાવવાના શાકભાજી છે લીધી તો કઈ સેવ ટામેટાનું શાક બનાવવાનું છે ઘઉંના બાજરીના રોટલા ઘઉંના તો હજી શાકભાજી રોટલા બનાવવાના બાકી અને ખોડો હમણાં લઈ લો ખોડ આરું મરચું લાવે થાવ વખત અલગ તો ચલો ગાઈસ હા એક જણનું રોટલા કરો ને એક જણનું શાક બનાવો એટલે ફટ લઈને થઈ જાય તો ચલો આપણે જઈએ આવું દૂધ ભરાવા માટે દૂધ ભરાવાનો ટાઈમ થઈ ગયો છે હા તો ચલો હું દૂધ ભરાવા જાઉં તો ફાઇનલી ગઈ તમે ખાવા માટે બેસીએ છીએ અને શાક મમ્મી લાવી શેમ અને ખાલી 2 જણનું જ છે મારા પપ્પા બેહોન તો સેવ ટામેટાનું શાક બનાવ્યું છે ને ઘઉંના રોટલા ભૂખ લાગી છે કે નહીં લાગી બે જણ હતા લાગી હોય બેસી જાઓ બા લેડો ખાવા કોઈ નહીં લાગી ભૂખ લાગી હોય હેડો તાણું કરા બેસી રહ્યો જઈ તો કાંઈ તમે ખાવા માટે બેસીએ છીએ અમે તો પેલા ઘરમાં મમ્મીને હોય કર નહીં મમ્મી અને દૂધ છે રે દૂધ પછી લઈ જાઉં અડધું ખાઈને પછી આવું લેવા ખાવાનું છે ને મારે પેલા ઘરમાં બેહું બધું બે જણ હતા તો ચલો પપ્પાને ખાવા માટે બેસીશું અને આપણે જઈએ આવું પેલા ઘરમાં લેડો બા ખાવા તો કાંઈ તમે ખાવા માટે બેસીએ છીએ અમે બાનું શાક કાઢી દીધું છે આપણે અને સંગીતા ભાભી તો ખાવા માટે બેસી ગયો છે બધાને પહેલાં એકલો અને સાલુમાં ફોને બંધ થઈ ગયો છે સાલુમાં બંધ થઈ ગયો એમાં બેટરી હલી જતી મને એવું લાગે નહીં ભાઈ તો ખાવા માટે બેસી ગયો છે મસ્ત મજાનું શાક છે હું તો થોડું શીખવું હોય એનો વાંધો નહીં એનો કોઈ પ્રોબ્લેમ નહીં પેલી સેવ લાવતો પણ પેલી લાવ્યો પેલી રટલામી સેવ લાવતો મને ત્યારે સેવ તો હારી જ આવે હા એ મોમ બળતા બળે એવું નહીં થતું કે તે રે મસાલા વાળી આવે છે ને એટલે એવું થાય તે શીખવું હોય તો કોઈ વાંધો નહીં
પણ ખાવાની મજા આવે છે ઓ બા પોણીએ ના બદલાય ને આપણે અમુક ખાવા ભરવાની જ હતી ભર્યા ખાઈ લા હોય ભર્યા જે પહેલા ખાઈ રહે ભરી આવો તો ગાઈસ તો એ સુલન સુલા બેરે બધું આ ફક્ત બાય ના હવ હા બા બધો હવ ખાઈ ખાઈને સુલા બેહી રહેજો ખાઈ ખાઈને બાર તો ગાઈસ ઠંડી બહાર પડે છે ને એટલા માટે કોઈ પોણી ભરવા નહીં જતું ખાવા બેઠો પણ કોઈ પોણી ભરવા નામ લેતું નહીં ખાઈને પછી હાથા કરતા હું જે વાટકો જોઈ નાખ્યો અને સુલત બેસી જાઉં હવ એ પછી ગમે જેમ અડધું કલાક બેહી રહ્યું પછી અડધું કલાક બેસી રહીને ન થઈ હા અને પછી મસા દેખો શું ઠંડી વધારે પડે હા અત્યારે ઓછી વાય સવારે વધારે વાય એટલે ઓમ અત્યારે તોય થોડી ઓછી વાય નહીં કોઈ બા સવારે વધારે નહીં વાય હું સવારે દૂધ ભરાવતો છું ને 8 વાગે જઉં છું ને ચાલ્યો છો 8 વાગે જઉં છું ને 8 વાગે તો એટલી ઠંડી વાય શેમ બા શાક ટ્રાન્સફર કરો તે ટોમેટો નહીં ભાવતો મને તો જાણ સારું ભાવે મને એટલા તો સેવ ટોમેટો લાવે મેં કીધું બીજું કોક લઈ લઉં પણ કીધું ના સેવ ટોમેટો જ લેવા લેજે ગરમા ગરમ શીખું તો આવશે ને એટલે સીધું બોલવા જ મળશે કે આ કોને બનાવ્યું છે તો ગાઈસ ચલો હું ખાઈ લઈએ અંદર તો છાશ બાસ તો છે નહીં દૂધ છે તે પેલા ઘરમાં છે ફ્રીજ તો ખાલી ખમ છે શું પડી છે તો લેવી પડશે તાર મારે તો ચલો ખાઈ લઈએ આવું તો ફાઇનલી ગાઈસ મમ્મી એને ખાઈને પણ મમ્મીને તો તાપવા માટે આવી ગયો અને એ પાછું તગારું બાળે છે હું તગારું બળી ના જાય હું બળી જાય બળી ગયું એ ભોય હળગાવી જ ના ચાલે ઓ ભોય જમીન બળે આમ તગારું બળે તને તાપવાની છે રીતના આ તો બધી રીત બધો ફરક જો ફરવું હોય એમ કર્યું હતું માટલાનું બનાવીને અને માટલું હોય જમીનમાં ગાળી દીધું હોય મહિના મહેજ રાખ તો ચલો મમ્મીને તો તાપું છું ના હું એ તાપવા જ જાઉં બેઠા રોડ ઉપર તો ચલો મમ્મીને તાપું છું ઓહો હો ધૂણો કરે મમ્મી તું હું ધૂણો થાય લીલો બાણ હોય એટલે ધૂણો થાય તે લીલો હોય એટલે જ કહું કહો છે લીલા જેવો તો શું બન લીલો શું તો બળી નહીં જતો લીલો તો બળી જશે ને શિયાળામાં તો બધો બળી જાય બળી જશે નહીં તો ચલો હું એ તાપવા માટે જાઉં છું પપ્પાને એવું તાપીને ઊંઘશી તો ચલો મમ્મી ગુડ નાઇટ ચલો જઈએ